કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો ટ્રેન્ડ અને સિરમા SGX ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવા અહીંયા? ટ્રેન્ડની અગર વાત કરીએ તો આમાં એક 5600નો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, જે લાસ્ટ 3 મહિનાથી આ સ્ટોક ક્લિયરલી ડિસાઇસિવલી બ્રીચ નથી કરી શક્યો અપસાઇડમાં. અગર આ 5600ની ઉપર ક્લોઝિંગ આવે તો જ આમાં તેજી આગળ વધી શકે છે અને ઓવરઓલ આ ટ્રેન્ડ એક સાઇડવેઝ રેન્જમાં ફરી રહ્યો છે, 5600 ઉપરમાં અને નીચે 5200. હવે આણે એક ક્લાયન્ટે શોર્ટ ટર્મ વ્યૂ પૂછ્યો છે, તો મારી એડવાઇસ રહેશે કે આ સ્ટોકમાં લોંગ પોઝિશન્સ બિલ્ડઅપ ન કરવી, કેમ કે લાસ્ટ 3 ડેનો અગર પેટર્ન જોઈએ તો એક દોજી કેન્ડલ બની, એની પછી એક રેડ કેન્ડલ બની ઓન ફ્રાઈડે અને અત્યારે પણ ડે લોની પાસે ટ્રેડ કરી રહ્યો છે. તો મારી એડવાઇસ રહેશે કે આ સ્ટોકમાંથી એક નાનકડો સ્ટોપ લોસ યા તો લોસ બુક કરીને નીકળી જવું. અને સેકન્ડ કાઉન્ટરની અગર વાત કરીએ તો સિરમા સ્ટ્રોંગ કાઉન્ટર લાગે છે, ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી રહ્યો છે. તો મને લાગે છે કે આમાં હજુ પણ તેજી આગળ વધી શકે છે. આમાં એક નાનકડો સ્ટોપ લોસ લાસ્ટ ફ્રાઈડેનો લો જે 821 હતો એ રાખીને ટ્રેડ હોલ્ડ ઓન કરી શકાય છે. ઓકે, તો આ વ્યૂ બનતો દેખાયો છે. ખાસ કરીને ટ્રેન્ડ માટે વાત કરી લઈએ તો એક રેન્જ બાઉન્ડ કામકાજ અહીંયા બનતો દેખાયો છે, તો થોડું લોસ બુક કરીને ચાલવાની સલાહ અહીંયા બનતી દેખાઈ રહી છે. અને બીજી બાજુ વાત કરી લઈએ સિરમા SGSની, તો અહીંયા હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે, કારણ કે અહીંયા આગળ તેજી આપણને વધતી જોવા મળી શકે છે. 821 સુધીનો સ્ટોપ લોસ ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવાનો છે સિરમા SGX માટે, તો અહીંયા એક વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે.